મિત્રો આ બુક જો તમે જોઈ રહ્યા છો, કોમ્પિટિશન સક્સેસ રિવ્યુ આ બુક છે. યુપીએસસીની જે એક્ઝામ આપે છે એ સ્ટુડન્ટો આ બુક વાંચે છે અને દર મહિનાનું એક મેગેઝિન આવે છે. હવે એની ઉપર તમે આ જોઈ શકો છો કે આ જે ફોટો છે, અત્યારે હાલમાં આપણી જે ગુજરાતની બધી ન્યૂઝ ચેનલ છે એમાં આવે છે આ ફોટો પર. આ છે આપણા ડૉક્ટર રાજેન્દ્ર પટેલ. આ તમે જોવો છો 2015ની બેચના આઈએએસ ઓફિસર છે. અને જ્યારે અમે યુપીએસસીની પ્રિપેરેશન કરતા હતા 2014થી, ત્યારે 2015માં અને 2016માં ત્યાં અમે આ ચોપડી વાંચતા હતા. જો 2016ની અંક છે એટલે એ વખતે ઘણું હાઇલાઇટ મળતું હતું રાજેન્દ્ર પટેલ. પરંતુ હાલમાં સમાચારમાં એમનું નામ એક જમીન સંપાદનના કેસમાં ઘણું બોલાઈ રહ્યું છે. હજુ તો બધી તપાસ ચાલી રહી છે કે કોઈ આ જમીનનો જે છે બિનહિસાબી બધી વ્યવહારો મળી રહ્યા છે, એવું કંઈક સમાચારમાં આવી રહ્યા છે. હજુ આપણે એટલું બધું અમે ઊંડાણમાં અમે સાંભળ્યું નથી, કારણ કે આટલી મોટી પોસ્ટ પર જે કલેક્ટરો કામ કરે છે એ તો આપણે ખબર જ છે, કે કારણ કે આપણે તો એક્ઝામની પ્રિપેરેશન કરેલી છે. પરંતુ જ્યારે પણ અમે આ બુક વાંચી ત્યારે અંદર કલેક્ટરો વિશેની માહિતી આવે છે, જે લોકો પણ એ વર્ષની. તો એવી રીતે જ આપણા જે હાલમાં ગુજરાતના કલેક્ટર છે સુરેન્દ્રનગરમાં, એમની અત્યારે બહુ ઘણા ચર્ચિત છે. એટલે ત્યારે મને આ ચોપડી હતી અંક પડેલા છે, તો આ ચોપડી મેં જોઈ ત્યારે એમાં ડૉક્ટર રાજેન્દ્રભાઈ પટેલની મેં આ આખો એમનું બધું વિશે લખેલું છે. બહુ સરસ આર્ટિકલ, એમનો ફોટો પણ છે, જુઓ તમે. એટલે જ્યારે પણ અમે આ બધી બુક વાંચતા હતા, યુપીએસસી તૈયારી કરતા હતા, ત્યારે આ બધા આપણા રોલ મોડેલ હતા કે આપણે એમની પાસેથી બધું શીખીને આપણે એ પરીક્ષા એક્ઝામ પાસ કરવાની એટલે આગળ વધતા હતા. પરંતુ જ્યારે અત્યારે હાલમાં બધી ગુજરાત ન્યૂઝ ચેનલ પર બધા નાણાકીય કૌભાંડ ને બી જેવા વ્યવહારોથી વિવિધ કલેક્ટરોના વિવિધ નાણાં બધા નામ આવી રહ્યા છે. તો એટલે પછી એના પરથી મારે એક વાત બધાને સંદેશો આપવો છે કે જેટલા પણ આ બધી જીપીએસસી છે, યુપીએસસી છે, જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જીએસએસબી જેવી બધી વિવિધ એક્ઝામોના તમે તૈયારી કરો છો, જ્યારે તમે આ તૈયારી કરો છો અને પાસ થઈ ગયા છો, ત્યારે તમને ગવર્મેન્ટ એક પોસ્ટ આપે છે. એ પોસ્ટને આપણે સાચી નિષ્ઠાથી અને એકદમ વ્યવહારપૂર્વક અને આપનો દેશ માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણા ગામ માટે એ પોસ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. અને આપણા રાષ્ટ્રનું ભલું થાય, આપણા ગામનું ભલું થાય, આપણા શહેરનું ભલું થાય, આપણા જે નાગરિકો છે એમને આપણે કેવી રીતે મદદ આવીએ એના માટે આપણે આ પોસ્ટ હોય છે બધી આપણી જે ગવર્મેન્ટની. એટલે આપણે સારું કામ કરો, સારું નિષ્ઠા કરો. એટલે એક જ હું મેસેજ આપું છું કે જ્યારે પણ આવી ગવર્મેન્ટની તમને પોસ્ટ આવે અને તમે પોસ્ટ તમે પ્રાપ્ત કરી લો છો, તો એનો કોઈ દિવસ દુરુપયોગ નહીં કરો. કારણ કે જ્યારે દુરુપયોગ કરવા જશે તો ઘણું આપણને આપણા ફેમિલી માટે, આપણા મા બાપ વિશે પણ ઘણું ખરાબ સાંભળવા મળશે. બધા લોકો આપણી વાતચીત કરશે. એટલે જ્યારે પણ તમને પોસ્ટ આવે તો આપણે નિષ્ઠાથી કામ કરો, નિષ્ઠાથી બધું આપણે જે, કારણ કે આપણે તો લોકોના નોકર છે. જ્યારે પણ ગવર્મેન્ટની એક્ઝામ તમે ક્લિયર કરો, જે પોસ્ટ લો છો ત્યારે, એટલે આપણે સાચી નિષ્ઠાથી કામ કરો. જ્યારે પણ ગવર્મેન્ટની એક્ઝામ પાસ કરો અને આ કોઈ પોસ્ટ લો, પરંતુ એ પોસ્ટનો કોઈ દિવસ દુરુપયોગ નહીં કરો. અને ગવર્મેન્ટ સર્વિસ એ એક ભગવાનની સર્વિસ છે અને એ લોકોની સર્વિસ છે. જ્યારે પણ તમે લોકોની સર્વિસ, લોકોનું કામ કરશો, એ બધું ભગવાનનું જ કામ છે અને એ નિયમ પ્રમાણે જ ચાલજો.